અરે આ નાચવાનું રહેવા દે. જાન આવવાનો સમય થયો છે. જા જઈને જાનનું સામયું કર. બોલાવી લઉં. જા જા. દેવી, એ દેવી, સાચું કહું, આજે તો સરદાર સરદાર ગામના પાદરે આવવા વાળી દરેક મસો આવી ગઈ. કોઈમાં જાન નથી કે જાનૈયા નથી. સરદાર બાબુ આવશે કે નહીં? લગ્ન થશે કે નહીં? ચીકુ. સરદાર, આ ચીકુ પર શું ગરમ થાવ છો? તમે એમ સમજતા હતા કે ઇજનેર બાબુ તમારી બેન સાથે લગ્ન કરશે? એ વાત ભૂલી જાઓ. આ શુભ ઘડી વીતે પેલા મારી સાથે લગ્ન કરી દો. આ શિવો તૈયાર છે. શિવો, આવી શુભ ઘડી અશુભ ને બોલ. જા, જતો રે મારી આંખોની સામેથી. જાઓ. બોલ ને વીજળી, ક્યારે નહીં આવે? નાના દેવી, એવું ન બોલ. મારો ભાઈ એવો નથી, પણ કોણ જાણે શું થયું હશે? ક્યાં ફસાઈ ગયો હશે? આ જુઠ્ઠું છે ને સાહેબ, હરાહર જુઠ્ઠું છે. આ સમાજના ગંદા અને સયા ઠેકેદારોની એક ચાલ છે. જજ સાહેબ, મને આ ચાલમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. આ માણસ તદ્દન જુઠ્ઠો છે. મેં મારી સગી આંખોએ જોયું છે કે આ માણસે સિમેન્ટની થેલીઓ લઈ લઈને રેતીના ચણતરો ચણા છે. અરે આવા માણસને તો સખતમાં સખત કેદની સજા થવી જોઈએ. હા જજ સાહેબ, સખતમાં સખત કેદની સજા થવી જોઈએ. મિસ્ટર વિજય, આટલા મોટા એક્સિડન્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ નજરે જોનારા સાક્ષીઓની જુબાની ધ્યાનમાં લેતા ભારતીય દંડ સંહિતાની કલમ 337 અને 338 મુજબ આવું હીણપદ ભરેલું કૃત્ય કરવા બદલ તમને 7 વર્ષની સજા ફરમાવવામાં આવે છે. હવાલદાર. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે તો દયાળુ માણસ છો. મારા પર એક ઉપકાર કરશો? જોઈએ તો પોલીસના માણસો મારી જોડે મોકલો સાહેબ. ફક્ત 1 કલાક માટે, 1 કલાક માટે મને બહાર જવા દો સાહેબ. મેં તો કોઈની જિંદગી બરબાદ થઈ જશે. કોઈની માંગ ઉજળી જશે સાહેબ. પ્લીઝ સાહેબ. મિસ્ટર વિજય, માણસાઈના નાતે અને સહાનુભૂતિ હોવા છતાં હું તમને કાંઈ મદદ કરી શકું તેમ નથી. આ ખાખી વર્દી પહેરી છે ત્યારથી તન અને મન બંને રાષ્ટ્ર અને કાનૂનને હવાલે કરેલા છે. હું એવું કોઈ પણ કામ ન કરી શકું કે જેથી રાષ્ટ્ર અને કાનૂનને ભારરૂપ થાય. આઈ એમ સોરી મિસ્ટર વિજય, આઈ એમ સોરી. હવાલદાર, લઈ જાઓ. ચાલો. ભાઈ, મારું એક કામ કરશો? શું? હું તમને નિહાલ કરી દઈશ. આ ફોટા પાછળ સંદેશો લખ્યો છે, બાજુના ગામમાં પહોંચાડી દેશો. એ ભાઈ, મંગલુ સરદારની વસ્તી ક્યાં છે? તમારે કોનું કામ છે? મંગલુ સરદારનું કામ છે. શું કામ છે સાહેબ? શહેરની જેલમાંથી એક બાબુએ સંદેશો મોકલાવ્યો છે. બાબુ છે? હું જ મંગલુ સરદાર છું. ના ભાઈ હો, મંગલુ સરદારના તો બંને પગ કપાયેલા છે. અચ્છા, લો સાહેબ કહો, હવે હું મંગલુ સરદાર છું? હા, હવે તમે બધું જ છો. બાબુ, બાબુ, તારો કોઈ સંદેશો હું પહોંચાડીશ નહીં. બાબુ, વીજળી મારી જિંદગી પણ આ કોરા કાગળ જેવી છે. કોણ જાણે ક્યાં જઈને અટકશે.
નસીબ મારા. એ ભાઈ મારા બાબુજીને ક્યાંય જોયા છે? ભાઈ સાહેબ મારા બાબુજી અહીં આવે તા. चल चल बाबूजी वाली रोज रोज बाबूजी 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 चल रे भाग. દીકરી આજ પણ તારા બાબુજી ના આવ્યા? આજે તો મારા બાબુજીનું કાગળ આવે છે ને? અરે બેન, તને કોણ કાગળ લખવાનું છે? શા માટે રાહ જુએ છે? ભીતર માં ભડકા બને જન જમ બેઠા થજીને બાન પણ એ ગનમને જોને ઘાબરે અરે જમ પાથર તાતાય પ્રાણ જોન
દેવી, ક્યાં સુધી દુખી થઈશ? આખી જિંદગી પડી છે બેન, ભૂલી જાય ને. જનાર તો એવી રીતે ગયો કે ક્યાંય સુધી એના નિશાન દેખાતા નથી. ભૂલી જા બેન. વીજળી, ક્યારેક ક્યારેક જનારાના પગલા તો ભૂસાઈ જાય છે, પણ એના નિશાન રહી જાય છે બેન. શિવા, દેવી મારી બેન છે અને મને વિશ્વાસ છે કે દેવી મારું વચન ક્યારેય નહીં ઉઠાવે. સરદાર, વચનના પારખા કરવા જ હોય તો લ્યો, આ દેવી આવી ગઈ. દેવી ક્યાં ગઈ હતી બેન? સ્ટેશને ગઈ હતી ભાઈલા. જિંદગી આપવાને બહાને જે માણસ મોતની ચાદર ઓઠાડી ગયો, ક્યાં સુધી એની રાહ જોયા કરીશ બેના? ભૂલી જાય ને. જો આ શિવો કેટલો મહાન છે, બધું જાણવા છતાંય તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. લગન? કોના લગન? ભાઈલા, સ્ત્રીના લગન તો એક જ વાર થાય છે, ચાહે તનથી હોય કે મનથી. દેવી, હા ભાઈલા, આ લગન નહીં થાય. દેવી, ક્યાં સુધી જુઠ્ઠી આશાઓ રાખી છે નાલાયક ઇજનેરની? ક્યાં સુધી એને આમને આમ પ્યાર કર્યા કરીશ? કોને કહ્યું હું એને પ્યાર કરું છું? કોને કહ્યું હું એની આશામાં ઝૂરું છું? અરે થકતી પણ નથી એના મોં પર. જે માણસ મજધારમાં મારી નાવ ડુબાડીને હલેસા લઈ ગયો, એને હું પ્યાર કરું? ના ભાઈ. અરે ગંભીલા, સુહાગ એ તો સ્ત્રીનો શણગાર હોય છે. સુહાગ? શણગાર? અરે એ જો મારો સુહાગ હોત ને તો મારા શરીરના લોહીનું એક એક ટીમ્પું હું કુરબાન કરી દેત. પણ જે મારી સેથી અધૂરી સજાવીને ચાલી ગયો, એને મારા સુહાગ સમજુ કે સર્વનાશ? તો પછી તારે શું વાંધો છે? ભાઈ, આ લગન નહીં થાય. દેવી, કબીલાના સરદાર તરીકે હું તને હુકમ દઉં છું કે તારે આ લગ્ન કરવા જ પડશે. મંગલુ, દેવી કહે છે કે આ લગન નહીં થાય. દેવી, શું કામ નહીં થાય? જાણવું છે તારે? સાંભળવું છે તારે? છે હિંમત તારામાં તો સાંભળ. તારી બેનના પેટમાં પેલા ઇજનેરનું બાળક ઉછળે છે. હા ભાઈલા. ભાઈ, સોગંદ તો ખાધી હતી તારો બોજો ઉપાડવાની, તારા પગ બનવાની, પણ શું કરું? કલંકના ભાર નીચે એવી ચટકાઈ ગઈ છું. તારો બોજો કેવી રીતે ઉપાડીશ ભાઈ? જાઉં છું, મને માફ કરી દે. દેવી, લે બેન, લે આ, મારી નાખ મને, મિટાવી દે મંગલુનું નામો નિશાન. કારણ કે મારાથી તારી આ હાલત નથી જોવાતી બેટા. ભાઈ, બેન, હજી એ કાંઈ નથી બગડ્યું. મિટાવી દે આ પાપને. મંગલુ, મિટાવી દઉં આ પાપને? હા. જેને તું પાપ કહે છે ને, એ જ તો સર્વ પાપોનો નાશ કરશે. પૂછ આ બેઠેલા મા બાપોને, પૂછ એ મા બાપોને કે એમની કેટલી દીકરીઓને ગુમાવી દીધી છે. ન
ન જાણે કેટલાય શહેરી આવે છે ને કેટલીય ગામડાની ભોળી છોકરીઓને ફસાવે છે. એ લોકો કમોતે મરે છે, પણ ભાઈ હું એવું નહીં થવા દઉં. હું આ બાળકને પેદા કરીશ ને એ બાળક પહેલા ઇજનેર બાબુને મિટાવી નાખશે. દેવી! હા મગલો, મિટાવી નાખશે. હા? દેવી! ઊભી રહે બેટા! ઊભી રહે! દેવી! ઊભી રહે બેટા! દેવી! દેવી ઊભી રહે કહું છું! દેવી! દેવી! અરે છાડલો છોડ, ક્યાં લઈ જાય છે તું સહેજીને? અરે છાડલો તો છોડ. કોણ છે આ? બેન, ઓ બેન, 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 શું થયું તમને બેન? ઉઠો તો. ઉઠો બેન, ચાલો ચાલો મારે ઘેર, નજીકમાં જ છે મારું ઘર. ધીરે ધીરે. હા, ખરેખર મને તારી વાત સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે. અને સ્ત્રી જાત પરનો જુલમ કેવો કે કરમની કઠણાઈ કંઈ જ ખબર પડતી નથી. પણ બેટા, તું જરાય ચિંતા ન કરીશ. હું મુસીબતમાંથી રસ્તો કાઢીશ. હા, આંગણે આવેલાને આશરો આપવો એ તો ઘણું ધર્મનું કામ છે. અરે રે રે, કોણે બિચારીને આવું દુઃખ આપ્યું હશે? અને ફૂલ જેવી જિંદગી કોણે રગદોળી કાઢી હશે? હું જ આ મુસીબતમાંથી રસ્તો કાઢીશ. હા બેટા. લે બેટા, સુહાગણના શણગાર સજી લે, એટલે મોહલ્લા વાળા પૂછે તો હું એમ કહી શકું કે અમારા દૂરના સગા થાય છે. ને દીકરી, આમ ને આમ 6-7 મહિના નીકળી જશે એટલે બધું સરખી રીતે પાર ઉતરી જશે. લે બેટા, પહેરી લે. માસી, આ મંગળસૂત્ર પહેરવા માટે હું કઈ ચોરીમાં જઈને ફેરા ફરું? સુહાગણના શણગાર સજવા ક્યાંથી સુહાગ લાવું માસી? ને આ સાડી પહેરવા કયા આવડતા ઉભા કરું? ને રહી વાત સેથી સિંદૂર પુરવાની, તો એ તો મેં સોગંદ ખાધી છે કે જે દિવસે ઇજનેર બાબુની લાશ બળશે, એની ચિતામાંથી જે રાખ પડશે, એ જ રાખ હું મારી સેથીએ પૂરીશ ને એ જ રાખથી હું મારો ચાંદલો કરીશ. એવું ન કરાય બેટા. હા માસી, આપ જે દિવસે આ સુહાગણના શણગાર હું જરૂર કરીશ. પણ માસી આજે મને ફક્ત એક વિધવાની સફેદ સાડી આપો, જેથી ઇજનેર બાબુએ ઉડાડેલા કાદવના છાંટા સમાજને ઉઘાડી આંખે દેખાય. હા માસી, સમાજને ઉઘાડી આંખે દેખાય. સાહેબ. હા સાહેબ, મારું એક નાનકડું કામ કરશો? બોલો. મારો 4 મહિનાનો પગાર જે છે હા એ ગરીબોમાં વેચી દેશો? હા મિસ્ટર વિજય, ચોક્કસ વેચી દઈશ. થેન્ક યુ સર. કોણ જાણે કોનું પાપ લઈને ફરે છે? પાછળથી હાની બડબડ કરે છે? સમજે કે ને?
જો બેટા, ભગવાને તારી પ્રાર્થના સાંભળી કેવો રૂડો રૂપાળો દીકરો આપ્યો છે. આ લે 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 આ શું જોઈએ? આ લે 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 લાવ માસી. લે બેટા લે. હા દેવી, શું કરે છે? પાગલ થઈ ગઈ છે? કાજલને મારી નાખો છે? માસી, જન્મતા જ એની જીવતા શીખવાડું છું. દેવી, નાનું બાળક છે બેટા, રડી રડીને મરી જશે. આજે એટલા માટે રડાવું છું કે કાલે એ દુનિયાને ડરાવશે. કમળું ફૂલ છે, આગમાં શેકાઈ જશે બેટા. દુનિયાને ગમે તેવી આગ સૂરજને શેકી નથી શકતી. આજથી મારા બેટાનું નામ સૂરજ છે. હું એને એવો તપાવીને લાલ કરીશ કે ગમે તેવો લોખંડ એની નજરથી પીગળી જાય. દીકરી, એક માં તરીકે તો તું સારા પાઠ શીખવ. અભિમન્યુએ એની માના પેટમાં 6 કોટા શીખ્યા હતા. મેં 9 મહિના સુધી એક દિવસ એના લોહીમાં ઝેર રેડ્યું છે. મેં એને નફરતના પાઠ શીખવ્યા છે માસી. હા માસી, નફરતના પાઠ શીખવ્યા છે. દેવી ક્યાં ગઈ? આ સૂરજ રડે છે. એનું નામ ન લેતી વીજળી. એની આપેલી ભેટોના સહારે તો જિંદગી ગુજારું છું. એટલે મેં એ બાળકને જન્મ આપ્યો છે. દેવી? હા વીજળી. હો દેવી, બધું બદલાઈ ગયું દેવી. તારી આખી જિંદગી બદલાઈ ગઈ. બધું વેર વિખેર થઈ ગયું. તારા ગયા પછી અને સરદારના ગયા પછી શિવાય લોકો ઉપર ખૂબ જ અત્યાચાર કરવા માંડ્યા. અને તને મેળવવા પાગલોની જેમ કરે ગોતે છે. કોઈને કહેતી નહીં બેન કે હું આ ગામમાં છું. કોઈને નહીં કહેતી નહીં. કોઈને નહીં કહું બેન, કોઈને નહીં કહું. તું ચિંતા ના કરતી દેવી, હું કોઈને નહીં કહું. જા દેવી, સંભાળીને રહેજે. સંભાળીને રહેજે દેવી. જા દેવી. કરવા દો માસી. આજે મારે પારખા કરવા છે કે મારા લોહીમાં ઝેર છે કે નહીં. સાપ સૂરજને કરડે છે કે સૂરજ સાપને. હેલો ભાઈ. ખાંડ નથી, ખલાસ ખલાસ. ખાંડ ખલાસ ખલાસ. ખાંડ નથી. જ્યારે પણ મારો નંબર આવે છે તું આ બોર્ડ લગાવી દે છે. તારો ઈરાદો શું છે? इरादो न बाप का ठिकाना, न पाप का ठिकाना, न घर का ठिकाना. લાલા, चल. લાલા, મારી માં પર હાથ ઉપાડવા વાળા ના હું હાથ કાપી નાખીશ. मार दिया, मार दिया.
लोही निकल गया, मार दिया लावारिश। બેન, બાબાના બાપાનું નામ શું છે? એની માં કે બાપ જે ગણો એ હું જ છું. બેન, કંઈક તો નામ હશે ખરું ને? સાહેબ, જે અભાગણે સુહાગણ બનીને જીવવાના ઓરતા રાખ્યા હોય, જેની સેથી સિંદૂરની જગા રાખ પૂરવાની સોગંદ લીધી હોય, જે ન તો સદવા હોય કે ન તો વિધવા, એના બાળકના બાપનું નામ શું હોય? લખી નાખો સાહેબ, सूरजकुमार देवी बेन. सूरजकुमार देवी बेन हाजर जी. શું કીધું? ફરીથી બોલ. હા મમ્મી, સ્કૂલમાં જ્યારે બેને હાજરી વખતે મારા નામની પાછળ તારું નામ લગાવ્યું તો બધા જોર જોરથી હસવા માંડ્યા. એ મમ્મી બોલ ને, મારા બાપનું નામ શું હતું? બાપનું નામ? સૂરજ, જો આજ પછી તારા જીવે તારા બાપનું નામ લાવે છે તો ગુસ્સે સરી થાય છે. મારે તો સાની, મેં તારી પાસે બાપ થોડો માંગ્યો તો, ખાલી બાપનું નામ તો પૂછો તો. બધું બદલાઈ ગયું લાગે છે. કોણ જાણે કોણ ક્યાં છે? એ ભાઈ, અહીં મંગલુ વણઝારાની વસ્તીનો પડાવ હતો, એ ક્યાં ગયા? એમને ગયે તો વર્ષો થઈ ગયા, પણ અહીંથી 50 કિલોમીટર દૂર કોઈ વસ્તી છે. હવે તે મંગલુની હોય કે બીજા કોઈની હોય એ મને ખબર નથી ભાઈ. ઠીક છે. એ અહીંયા સુધી આવ્યો જ કેવી રીતે? એને જોઈને તમે ખતમ કેમ ન કરી નાખ્યો? એ અહીંથી જીવતો નહીં જાય. ભૈલા, મંગલુ દેવી આ લોકો ક્યાં છે ખબર છે? ભૈલા દેવી. બેન, આ તે શું કર્યું બેન? વીજળી. ભૈલા, દેવી જીવે છે અને બાજુના ગામમાં છે. ભૈલા, તારી દીકરો પણ છે. દેવી તને બહુ નફરત કરે છે. વીજળી? વીજળી?
વીજળી તો શું કરું બેન? સૂરજ, મારી અધૂરી જિંદગીની જેમ મારું સપનું તો અધૂરું નહીં રહી જાય ને? મમ્મી, હા બેટા, સદા યાદ રાખજે, તારી માએ વિતાવેલી એક કલંકિત જિંદગીના કાગળ પર પેલા ઇજનેર બાબુનું નામ લખેલું છે. દીકરા, ક્યાંક જમાલાના વાયરા એ ભૂસી તો નહીં નાખીને? મમ્મી, દુનિયામાં એવું કોઈ રબર હજી સુધી બન્યું નથી જે પેલા કાગળ પરથી ઇજનેરનું નામ ભૂસી શકે. સૂરજ બેટા, આ વાત યાદ રાખજે, ભૂલતો નહીં સૂરજ, ભૂલી તો નહીં જાય ને? હા, દુનિયામાં એવું કોઈ રબર હજી સુધી બન્યું નથી જે પેલા કાગળ પરથી ઇજનેરનું નામ ભૂસી શકે. હે ભગવાન, હે ભગવાન, મને રસ્તો બતાવો. એ બાબુજી, બાબુજી, ભૂખ્યા પેટે પાણી ના પીવાય. હા બાબુજી, ભૂખ્યા પેટે પાણી પીએ તો પેટમાં દુખે બાબુજી. બેટા, પરદેશી માણસ છું, પાણી પીને પેટ ભરું છું. અહીંયા મારું કોણ હોય જે મને ખાવા આપે? બાબુજી, જેનું પોતાનું હોય છે એ પણ જણાતું નથી. બાબુજી, મારી પાસે ખાવાનું તો છે પણ મારા પૂરતું જ છે. બાબુજી, હું તમારા માટે કાલે ખાવાનું લઈ આવીશ. હા, પણ બાબુજી ક્યાં લાવું? બેટા, જેનું કોઈ નથી હોતું એનું ભગવાન હોય છે. મારું તારો સામે મંદિરમાં છે. સારું બાબુજી, હું કાલે લઈ આવીશ. હા, ક્યાં સુધી પરીક્ષા લઈશ ભગવાન? મમ્મી, પાણી આપને. પાણી? આ દેખાતું નથી તો શાક આપને. શાક? પેલા આ તો ખાઈ લે. હવે શું માંગુ? એ મારી વાલી વાલી મમ્મી, મને ગોળ આપને. ગોળ? શું થઈ ગયું છે તને? ઉભો રહે, આપું છું. કેવી પટાવી મમ્મીને જલ્દી કરો, જલ્દી. કેવી પટાવી. અરે, એટલી વારમાં બધું ખાઈ ગયું? બહુ ભૂખ લાગી છે. હું સ્કૂલે જવા મોડું થાય. સ્કૂલે જવા દે ને. એ છૂટીને સીધો ઘેર આવજે. બાબુજી, બાબુજી ક્યાં ગયા હશે? એ માતાજી, મારું એક કામ કરશો? મારો એક સંદેશો બાબુજીને પહોંચાડશો? ભૂલી નહીં જતા? હા, ચાલો જાઉં ત્યારે એમને સ્કૂલમાં મોકલજો. હા, જુઓ, ભૂલી નહીં જતા. હા, નહીં તો મારો ગુસ્સો બહુ ખરાબ છે. સૂરજ, રમા નથી આવું? ના, આજે મારા બાબુજી આવવાના છે. સૂરજ, બેટા સૂરજ. અરે, નારાજ થઈ ગયો? હું તમારી સાથે વાત નથી કરવાનો. અરે ભાઈ, માફ કરી દે, માફ કરી દે ને. હજી મારો સંદેશો આપ્યો? હા હા, તારો સંદેશો આપ્યો ને ભગવાનને. અને આ જો, તારા માટે શું લઈ આવ્યો છું? ચોકલેટ. મોઢું ખોલજો. અરે, મોઢું નહીં ખોલે, નહીં ખોલે, નહીં ખોલે. ગિલ્લી 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 ગિલ્લી, લે લે લે, ખાઈ લે ખાઈ લે ખાઈ લે. બાબુજી, એ બાબુજી, હા, સરસ બેટા. હજી સુધી અહીંયા જ છો? આવી ગયો તું? ઘરે નથી ગયા? અરે, તારો ઘોડો તને લીધા વિના કેવી રીતે જાય? હા, ચલો 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 ચલો, ઘોડો આવી ગયો. ચલો, આવી જાઓ. સંભાળજે સંભાળજે. ચલો. પછી શું થયું? પછી
રામ ભગવાને ધોબીના કહેવાથી સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી. હા, અરે વાતો વાતોમાં રસ્તો ખૂટી ગયો. ચાલો ઉતરો. હા, ચાલો હવે તમે ઘરે જાઓ. હા બાબુજી તમે પણ ચાલો ને. ક્યાં ચાલો? ઘેર, મારે ઘેર. ઘેર? જો બેટા, આપણી દોસ્તી પાકી, પણ આપણી દોસ્તીની વાત તારે ઘેર નહીં કરવાની. હા, ઘેર નહીં કરવાની? પણ બાબુજી જૂઠું કેમ બોલાય? જૂઠું બોલું તો માં ગુસ્સે થાય. જો બેટા, ક્યારેક જુઠ્ઠું બોલવામાં કોઈના આત્માને સુખ પહોંચતું હોય તો જુઠ્ઠું બોલવામાં કોઈ પાપ નથી. કોઈ પાપ નથી સૂરજ. ચાલ ઘેર ચાલ. એક શરતે જાઉં. બોલ. કાલે આપણે મળવાનું. મળવાનું? શરત પાકી. જા. આવજો. આવજે. કોણ જાણે હજી સુધી સૂરજ કેમ નહીં આવ્યો હોય. મમ્મી આવી ગઈ બેટા? કેમ આટલું મોડું થયું? મમ્મી જે હોય તે કે ને. બહુ સારા માણસ છે. હા, સારા માણસ? કોની વાત કરે છે તું? બાબુજીની. બાબુજી? કોણ બાબુજી? બાબુજી. જો બેટા સૂરજ, કોઈ પણ અજાણા માણસને મળતો નહીં. જન્મતા જ મેં તેને નફરતની ભાષા શીખવી છે. એને કોઈ દિવસ પ્રેમની ભાષામાં બદલતો નહીં બેટા. બદલતો નહીં, કોઈ દિવસ બદલતો નહીં. બાબુજી. સૂરજ. બાબુજી. સૂરજ. સૂરજ બેટા, બેટા બહુ વાંધો તો નથી ને? ના બાબુજી. દેખાડ તો પણ દેખાડ. અરે દેખાડ. અરે બાપરે, આમાંથી તો આટલું બધું લોહી નીકળે છે. જો બેટા, સારા છોકરા કોઈ દિવસ ખોટું નથી બોલતા. હા, પણ બાબુજી તમે જ કહ્યું તું ને કે જો કોઈના આત્માને સુખ પહોંચતું હોય તો જૂઠું બોલવામાં કોઈ પાપ નથી. બાબુજી મને આ વાગ્યું. હું જો તમને બતાવું તમને દુઃખ થાય કે નહીં? અને જો તમને દુઃખ થાય તો મને પણ દુઃખ થાય. બાબુજી આપણે બંને દોસ્ત ખરા કે નહીં? બોલો બાબુજી, આપણે બંને દોસ્ત ખરા કે નહીં? હા સૂરજ. આ કોણ આવ્યું બોલો જો? બાબુજી આવી ગયા. બાબુજી આવી ગયા. હા સૂરજ બેટા, આજો તારા માટે સરસ રૂપાળી ઢીંગલી લઈ આવ્યો છું. જો લે. ગમી? તમે કેટલા સારા છો બાબુજી. બાબુજી કહેવાય છે કે પરભાવના સંબંધો હોય તો જ લોકો આ ભાવમાં મળે છે. આપણા વચ્ચે કયા ભાવના સંબંધો છે બાબુજી? આપણા વચ્ચે કયા ભાવના સંબંધો છે? સૂરજ બેટા, ઘણીવાર આ ભાવનો સંબંધ હોય અને ક્યારેક ક્યારેક લોહીની સગાઈ હોય છે બેટા. તું પણ જવા દે, જવા દે. તને મોડું થાય છે ને? હા, તારી મા તને વળશે ને? જા ઘેર જા. બાબુજી તમે રડો છો બાબુજી? રડશો નહીં બાબુજી. હું તમારા માટે ખૂબ પૈસા ભેગા કરીને તમારા માટે મોટી ઢીંગલી લઈ આવીશ બાબુજી. રડશો નહીં બાબુજી. બેટા આવી ગઈ બેટા? હા મમ્મી. આટલું મોડું કેમ થયું? કઈ નહીં મમ્મી. શું લાવે છે બેટા? કઈ નહીં મમ્મી. મને બતાવ ને. કઈ નથી મમ્મી. બતાવ ને. મમ્મી દફતર મૂકી સૂરજ, દઉં છું. બતાવ. મને કીધું ને. કઈ નથી મમ્મી. હું કહું છું બતાવ. કીધું ને કઈ નથી. સૂરજ શું છે હાથમાં? બતાવ મને. કઈ નથી. કહું છું બતાવ. મમ્મી મમ્મી સૂરજ બતાવ. ઢીંગલી છે. કોણે આપી? કોણે આપી? હું કહું છું ફેંકી દે. મમ્મી કહું છું ફેંકી દે. મમ્મી મને મને મારા બાબુજી આપી છે. બાબુજી જય બાબુજી પાસે. બોલ. ફરતી જઈશ? બોલ. જઈશ. ફેંકી દે સૂરજ. સૂરજ હું કહું છું ફેંકી દે. ફેંકી દે. બાબુજી બાબુજી.
એ બેટા તે મારા સૂરજને જોયો છે? ક્યાં ગયો છે મને કઈ ખબર નથી. ક્યાં ગયો છે? બાબુજી 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 ખબરદાર જો ફરીથી નામ લીધું છે તો. કેટલી ગાંડી છે. એક ઢીંગલી લાવે એમાં આટલું બધું મરાતો હશે. ક્યાંક છોકરો હેપતાઈ ગયો તો કેવી માં છે તું. બાબુજી 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 કોણ છે? કોણ જાણે કોણ હશે. સુઈ ગયો બેટા? બાબુજી 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 માસી હું દવા લઈને આવું છું. સૂરજ બેટા સૂરજ બાબુજી હા? તમે ક્યાં ગયા હતા? તને શું થયું બેટા? બાબુજી હા? તમે જે ઢીંગલી આપી હતી હા? એ હું ઘરે લાવ્યો તો મમ્મીએ મને બહુ માર્યું. બાબુજી તને માર્યો બેટા? બહુ માર્યો? બાબુજી તમે પણ જતા રહો. મારી મમ્મી આવશે તો એ તમને પણ મારશે. એનો ગુસ્સો બહુ ખરાબ છે બાબુજી. હા બેટા એનો ગુસ્સો બહુ ખરાબ છે. સુરજ તું મને મળવા આવીશ ને સૂરજ? હા બાબુજી હું જરૂર તમને મળવા આવીશ. બેટા જાગી ગયો. તું મને જરૂર મળવા આવજે. હા હા હું જાઉં બાબુજી. છું. લો બેન આ બાકીના પૈસા ગણી લેજો. દેવી દેવી ડોક્ટર સાહેબ જો ભાઈ અમારાથી બનતી બધી કોશિશ અમે કરી છે. હવે આ કેસ અમારા હાથમાં નથી. આ તો ભગવાન જ એને બચાવે. હા બાબુજી બાબુજી હા? બાબુજી
મારી મમ્મી બચી તો જશે ને બાપુજી? હા બેટા, તારી મમ્મી જરૂર બચી જશે બેટા. પણ બાબુજી, ડોક્ટર સાહેબે તો ના પાડી કે મારી મમ્મી નહીં બચે. બેટા, ડોક્ટર થી મોટા ડોક્ટર છે બેટા, જે તારી મમ્મીને બચાવી લેશે. હા. શું થઈ ગયું બેટા? સૂરજ, તારી હાલત આ બધું કેવી રીતે થયું? મમ્મી, ભગવાને તો તારા આયુષ્યને ડોર કાપી નાખી હતી, પણ મારા બાબુજીએ પોતાના લોહીની ધાર વહેવાવીને એ ડોરને જોડી છે ને મંદિરે મંદિરે ફરતા ફરતા માં અંબાની કૃપાથી તું સાજી થઈ છે. બેટા, કેટલો તફાવત છે માણસ માણસમાં. એક એ હતું જેને મારું સર્વસ્વ લઈને મને કલંકિત કરી દીધી, ને એક તારા બાપુજી. પણ બેટા, એ ભગવાન ક્યાં છે? દેવી, દેવી, બાબુ, તું? હા દેવી, હું તારો બાપુ. બોલ બાબુ, શું બગાડ્યું હતું મેં તારું? શું લેવા આવે છો તું? યાદ રાખજે બાબુ, તું આજે કઈ નહીં લઈ શકે. લઈશ તો હું લઈશ. હા બાબુ, હું તારા જીવ લઈશ. બાબુ, તને શું ખબર સ્ત્રીની જિંદગીની? સ્ત્રી જો એક વાર જમાનાની નજરમાં પડી જાય ને તો એને ઉઠતા ભવનો સમય લાગે છે. બાબુ, આજે મા અંબે મારી પ્રાર્થના સાંભળી લીધી છે. હા બાબુ, આજ મા અંબે પ્રાર્થના સાંભળી છે. આજે હું તને નહીં છોડું. હા દેવી, તારું મન એમાં જ રાજી છે ને? તારા હાથ મારા લોહીના તરસ્યા છે ને? તો લે દેવી, લે, બુજાવી દે તારા મનની આગ. ભરી નાખ તારી સેથી મારા લોહીથી, ભરી નાખ. દેવી, આ શું કરે છે? માં અંબે તો તને તારો સુહાગ આપ્યો છે. દીકરી, આ તો બધી શિવાની રમત હતી, જેને કારણે બાબુજીને જેલ થઈ હતી. અને જેલમાં ગયા પછી બાબુજી એક દિવસ પણ તમને ભૂલ્યા નથી. દીકરી, હોસ્પિટલમાં મને બાબુજીએ બધી વાત કરી હતી. જેટલા દિવસ તું બેભાન હતી એટલા દિવસે ભાનમાં હોવા છતાં પણ બેભાન હતા. તારું પોતાનું જીવન બચાવવા માટે એણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. આ દેવતા છે દેવી, આ દેવતા છે. મમ્મી, બાબુજી, મમ્મી, બાબુજી, હવે તો બાબુજીને સ્વીકારી લઈશ ને? હવે નફરત નહીં કરે ને મમ્મી? દુનિયામાં કોઈ માએ કોઈ બાળકને નફરતની ભાષા ન શીખવવી જોઈએ. બાબુજી, ના બેટા, બાબુજી નહીં, બાપુજી કે. બાપુજી. બાપુજી, તમને તો પ્રેમની ભાષા આવડે છે ને? હવે તો મમ્મીની સેથી સજાવી દો ને બાપુજી.